તો ગાઈસ ફાઇનલી અમે હૈદરાબાદ પહોંચી ગયા છીએ. તો ફાઇનલી અમે હૈદરાબાદ પહોંચી ગયા છીએ અને અત્યારે એટેન્ડન્સ લેવાય છે. મારો પહેલો તો કોઈનો એટેન્ડન્સ લેવાય છે. તો જેડી તમને મૂડ ઓફ છે મારે કોઈ બતાવો. આઈ મેમ અરે ભાઈ તું રહી ગયો યાર. ઓકે તો ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે થોડું સાઈડમાં જાઓ. તો મેમ અત્યારે મેમ એટેન્ડન્સ લે છે. અરે યાર આજા યાર આ મારો ભાઈ જીગરદાન જાંગ્યો. કાંઈ વાંધો નહીં, તમે બાળુ રમી લો. હૈદરાબાદ પહોંચી ગયા છે. લાઈક સબસ્ક્રાઈબ મારી દેજો અને મારજો. ઓકે અને અત્યારે ચાલીને બસ સ્ટોપ જવાનું છે કારણ કે બસ લઈને આપણે બસમાં બેસવું પછી ત્યાં કાના શાંતિવનમ જશું. બરાબર આટલું કરી લેશું. બરાબર વાહ હેરાન કરવાવાળી પબ્લિક છે આ બધી હેરાન કરવાવાળી પબ્લિક. ઓકે કોઈ વાંધો નહીં બતાવું પછી આગળ. તો ગાઈસ ફાઇનલી અત્યારે બસ મળી ગઈ છે એન્ડ બધા બસમાં બેસી ગયા છે. હા ભાઈ હા હા હા. તો બાકી રહી જાય कैमरा ही नहीं पसंद. जगह नहीं रहा. मोबाइल इतना बढ़िया है. दूसरों को कैप्चर कर सकती हूँ, खुद को नहीं. कोई बात नहीं. आप भीड़ को जो તમે ભીડ તો જો. મેમ આટલી બધી ભીડ. આરતી મેમ દેખાતા નહીં. આરતી મેમ આટલી બધી ભીડ રાખવાની યાર બસમાં. આવું આટલું બધું પણ નાનું સરના બેસવાની જગ્યા નથી મળી હમણાં. हमने तो मारी गई. એકદમ કમ્ફર્ટેબલ. बैठना है तुझे. ઓ ગાઈસ ચીઝ લા ઓય બટર 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 ચીઝ નો 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 બટર. બસ ઉપડ પછી પહોંચીશું કાના શાંતિ વનમ. બરાબર તો બતાવું વચ્ચેનો વ્યૂ હૈદરાબાદનો અડધો. બરાબર બતાવું. હવે અમે નીકળી ગયા છીએ કાના શાંતિ વનમ જવા માટે. બસમાં પાછળ બહુ ભીડ છે. બહુ એટલે અતિશય ભીડ. કદાચ 22ની જગ્યા હતી, 22ની સીટ એન્ડ અમે છીએ 26 જણા. એના લીધે જગ્યાનો અભાવ થયો છે. કોઈ વાંધો નહીં, તો એડજસ્ટ કરી લેવાનું. કાંઈ વાંધો નહીં. બાકી જો હૈદરાબાદનો નજારો માણો ઘરે બેઠા બેઠા. अंकल डीजे करने वाले हैं सर. करो करो अंकल डीजे करो, बहुत मजा आने वाला है. एंड ट्रेनનો એક્સપિરિયન્સ કહું તો રાત્રે અમે ઊંઘ્યા જ નહીં કારણ કે બધા કોઈ જાગે ને કોઈ ઊંઘે ને એવું. એટલે મેં કીધું વાત ઊંઘવાની મજા નહીં આવે એમ. એટલે બધા ઊંઘ્યા પણ નથી, મસ્તી કરી આખી રાત આખો દિવસ. અને સક્સેસફુલ અમે પહોંચી ગયા હૈદરાબાદ. અને ત્યાંથી હવે જશું 53 કિલોમીટર શાંતિવનમ, કાના શાંતિવનમ ત્યાં. બરાબર
આપણા જેવી સિસ્ટમ પણ છે એ તો હોય જ. અહીંયાની લેંગ્વેજ થોડીક અલગ આવે છે એટલે થોડું ધ્યાન રાખવું. રિક્ષા એડવાન્સ બુકિંગ કરાવીને આવું. રિક્ષાવાળા તમને 2 કિલોમીટરના પણ 200 થી 300 રૂપિયા લઈ લેશે. અમે ભાવ પૂછે એક જગ્યાએ, એમને કીધું કે 53 કિલોમીટરના કદાચ એમને કેટલા 5 થી 6 હજાર રૂપિયા. એટલા બધા ખબર નહીં, હવે રિયલ ભાવ ખબર નથી. અહીંયા બ્લુટૂથની વાત ચાલે છે. ઓકે, તો બતાવો પછી આગળનું. બરાબર, ત્યાં સુધી જોડાયેલા રહો. એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. પાછળ ફૂલ પબ્લિક મોજમાં છે. એન્ડ હૈદરાબાદની મેઇન સિટી હવેથી ચાલુ થઈ ગઈ છે. એક આગળ ગેટ ગયો ત્યાંથી બતાવું, એક મહેલ બતાવું. એક ક્લાસ કેટલો મોટો મહેલ છે. આ તળાવ છે બાજુમાં, આજે તમને દેખાય નહીં. इंडियन फ्लैग, इंडियन फ्लैग, जय मां. और તમને જે સામે દેખાય છે મહેલ, એમાં રાતે આ અંકલ કહે છે રાતે ફૂલ લાઇટિંગ થાય છે. આ જે તળાવ છે એમાં ફૂલ બોટિંગ થાય ને એવું બધું ફૂલ મોજ હોય છે રાતે. પાછળમાં ફૂલ પબ્લિક મોજમાં છે. પાછળ ફૂલ પબ્લિક મોજમાં છે. આ મહેલ ગમી ગયો. બહુ મસ્ત મહેલ છે ને. આ મૂર્તિ બહુ મસ્ત છે ભાઈ. હાય હાય, ફરવા આવવા જેવું છે. એક વાર ફરવા આવે ને બહુ મજા આવે. એક ક્લાસ. દોસ્તારો ભાઈ સીન તો જોવો. બાકી મોબાઈલમાં તમે જે સીન જોવો છો ને, જે વિડીયોમાં, જે વ્લોગમાં, એના કરતાં રિયાલિસ્ટિકમાં જે જોવાની જે મજા છે ને એ જ અલગ છે. બાકી ફુવારો બાજુમાં જો હજી આ નવું જાણકારી જોવા મળી કે આ જે મહેલ છે ને એમાં સીએમ, હૈદરાબાદનું સીએમ રહે છે આટલા મોટા મહેલમાં. મને નવાઈ લાગે છે આટલા મોટા મહેલમાં સીએમ પોતે. વાહ રે વાહ. મને તો પહેલાં એવું લાગ્યું કે કોઈ રાજા રહેતો હશે હૈદરાબાદનો, પણ ના, આ તો એકનો સીએમ. પાછળ ફૂલ ગરબા ચાલુ છે ભાઈ. પોલીસોની આજે આટલી બધી બંદોબસ્તી નવાઈની વાત છે. यहाँ पर पुलिस इतनी क्यों है? यहाँ पर इतनी बड़ी पुलिस क्यों है? पुलिस क्यों है यहाँ पर इतनी सारी?
क्या सीएम का बंदोबस्त ओके वो जो सीएम हाँ ઓકે એટલે આ કહેવા માગે છે ઓકે એટલે આ બધું સીએમની સિક્યોરિટી છે બરાબર આ સીએમ કોઈ જગ્યાએ જવાના છે આપવા માટે એટલા માટે આટલી બધી બંદોબસ્તી કરી છે આ જો ફૂલ સિક્યોરિટી ભાઈ ભાઈ મોજે દરિયા फुल सीएम ની બંદોબસ્તી है भाई उसका घर उनका घर है हाँ ये सब कहाँ पर जाने वाले हैं ओके यहाँ पर मीटिंग में आने वाले हैं रिजर्व बैंक ऑफ इंडिया आरबीआई है भाई છોડો કાળો બમણ વીછોડો સત્યોમાં વીછોડો એણીમાં વીછોડો અબો વીછોડો ભાઈ ફૂલ પબ્લિક છે ભાઈ જગ્યાએ પોલીસ ગોઠવે છે અને આપણે છીએ તે વીઆઈપી આપણા માટે પોલીસો ગોઠવે हाँ क्या असेंबली ओ भाई असेंबली हॉल है यहाँ पर सीएम आएंगे और सब बंदोबस्त ओ भाई पब्लिक तो जुओ અને पुलिसवाला तो जो पुलिस वाले बहुत है हाँ इसकी वजह से हाँ चेंज होने वाला है हाँ पुलिस क्वार्टर ओ भाई सीएम चेंज होने वाला है क्या हाँ फेल हो गया નવો કોઈક એક વર્ષનો આવ્યો છે તે ફેલ થઈ ગયો છે એટલા માટે બીજાના મોટા બનાવ્યો એની સિક્યુરિટી બહુ કડક સિક્યુરિટી છે અને પાછળ તો મોજ ચાલુ ભાઈ वहाँ तक ही था वहाँ तक ही पुलिस है यहाँ नहीं है जो પેલું એસેમ્બલી વાળો હતો ને તેમાં અત્યારે સભા ચાલતી હતી એટલા માટે क्या हुआ हाँ यहाँ पर ઓકે એટલે સવારના પોરમાં 10 ડિગ્રી થઈ જાય છે અહીંયા 10 થી 9-8 થઈ જાય અને મેક્સિમમ 29-30 એનાથી વધતું નથી એનાથી જોર છે बेंगलोर हाईवे एयरपोर्ट इधर है एयरपोर्ट भाई नजीक है चलो तण एयरपोर्ट तक लगा एक तो आ खबर पड़ती नहीं उर्दू भाषा में लख्यू कि હું લખ્યું ખબર જ પડતી નહીં ચકાચક તો ગાઈસ અમે અત્યારે જોયું બેંગલુરુ અહીંયાથી 553 કિલોમીટર થાય છે 553 એટલે સમથિંગ આપણા ગણીએ ને તો હિંમતનગરથી સુરતથી આગળ સુરત કદાચ 400 થતું હશે
बच्चे साथ करे रहना 24 घंटे रहना 24 घंटे मैं आपको तो मैं आगे तो जाना नहीं हसीरत से मैं मांगू दुआ तेरे दिल से ना मेरी जान मैं तुझे जाने ना दूंगा आइकॉन ड्रीम है भाई पर वाइट है हो ब्लैक चाहिए है હા ને બ્લેક જોવો મારે બ્લેક જોવો આ ગાડી બ્લેક જોવો ભાઈ મારે એને આપવાની હોય કોન્ટેક્ટ કરો ભાઈ ઇન્સ્ટામાં ડીએમ કરો હા ભાઈ ઇન્સ્ટામાં ડીએમ કરો ભાઈ જેને આવી ગાડી અમને વેચવી હોય આ આખો હાઈવે લેફ્ટ પેલો જાય છે એરપોર્ટ ઉપર ઉઠી ગયો છું ઊંઘમાંથી એન્ડ કાના શાંતિવનમ જે અમે આવવાના હતા ફાઇનલી એ નજીકમાં આવી રહ્યું છે એક વ્યૂ આપી દો આ બધું દેખાય તો ગાઈસ આ જે ગામ દેખાય છે તમને એ જે અમે જવાના છે કાના શાંતિવનમ એ ગામ છે કાના કૃષ્ણ ભગવાનનું નામ નહીં કાના बस 1 किलोमीटर बाकी જસ્ટ હવે 1 કિલોમીટર બાકી છે જો તમે એન્જોય કરો ઘરે બેઠા બેઠા ફૂલ એન્જોય काना शांतिवनम 800 मीटर जे घड़ी में इंतजार करी रहता कम से कम 5 થી 6 મહિનાથી એ इंतजार આજે પતે છે એન્ડ આજે અમે પહોંચી રહ્યા છે કાના શાંતિવનમ ફૂલ એન્જોય કરવાનું ભાઈ ફૂલ એન્જોય આવી ગયું જેને અમે 5-6 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા ફાઇનલી આજે આવી ગયું ને એ બાદ આ બધું રહેવાનું છે આખું 3000 એકરની જમીનમાં રહે બધું આ બધું અંદર એન્ટર થઈ જ ગયા છે કાના મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર मेडिकल एंड रिसर्च सेंटर इधर से एंट्री होगी भाई जब बात आज तो पार्टी होंगे ग्लोबल हार्टफुलनेस ब्रो हार्टफुलनेस જે ઘડીનો અમે ઇંતજાર કરી રહ્યા હતા આજે ફાઇનલી આવી ગયો છે શું વાત છે શાબાશ એન્ટ્રી 26 નીરહરી તમે જુઓ બધી ઝાડ ને
બધું જ વાવ્યું છે એમને. વેલકમ ટુ લો ગાર્ડન. બાત हाँ ओके ओके रामनाथ कोविंद था ने आ बाजू હતો ને એમાં રહેતા હતા. રોડ નંબર 7 પ્લેસ 2. હા એ ભાઈ રૂવાટા ઉભા થઈ ગયા ભાઈ. નહીં થતું ભાઈ રૂવાટા ઉભા ના થાય. ઓ મૈયા ભાઈ અહીંયાથી છે એન્ટ્રી. આગળ હશે કંઈ કશું બધું બતાવશું તમને. આ જુઓ ઝાડ તો જુઓ બાકી. હા 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 वे टू प्लेस 3. क्या हाँ 3 महीने को. ओके साल में 4 बार. हाँ ગુડનેસ ગ્લોબલ બેડમિન્ટન એરબીસ બેડમિન્ટનનું હતું. અહીંયા જમવાનું છે આખું. કોલ રૂમ. પેટ્રોલ પંપ. ખાસું બધું આપણે વાવ્યું છે અમને. એટલું બધું ખાસી બધા આ પાંદડા 20ની સ્પીડમાં જ ગાડી ચલાવવાની હાઈવે ઉપર લખેલું છે બધું નિયમો. ભાઈ શું જગ્યા છે ને ભાઈ. એક નંબર જગ્યા છે. જે જણા રહી ગયા ને જે અમારી જોડે આવવાના તો એ નહીં આવ્યા. પછતા છે ભાઈ. હું કહું છું પછતા છે. ઓકે તો ગાઈસ ફાઇનલ હવે પહોંચી ગયા છે. બધાના સામાન ઉતરી ગયા છે. હા હા તમે આવ્યા અમને સારું અમારા સર इंटरव्यू. बोलो सर आपका नेम. किसी पटेल वेयर आर यू फ्रॉम. फ्रॉम अहमदाबाद. अहमदाबाद ओके. यहाँ पर आप क्या क्या करने वाले हैं हम. देर एक्चुअली तो जो सिल्वर यूनिवर्सिटी के स्टूडेंट आए उसके साथ कोऑर्डिनेट कर रहे हैं. ओके यहाँ पर क्या क्या प्रवृत्ति करने वाले हैं हम. प्रवृत्ति में तो स्पिरिचुअल एक्टिविटी रहेगी जो हमारे स्पिरिचुअल और फिजिकल लाइफ में ओके बैलेंस करने में मदद मिलेगी. ओके मेडिटेशन और योगा. मेडिटेशन है, क्लीनिंग है, योगा है, फिजिकल योगा भी है. फिर मेन तो होप प्रोग्राम है. हाँ जो बेसिक चीज़ है खाना समझे. कितनी ज़मीन होगी यहाँ से. इधर 1600 एकड़. 1600 एकड़. हाँ. ओके यहाँ पर कितने बच्चे आ सकते हैं. क्या 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 फॉरेनर या क्या है इंटरनेशनल. ओवर इंडिया से करीब 160 देशों में कंट्रीज में एक्टिविटी चल रही है. ओके इसमें अलग अलग एक्टिविटी है. स्कूल के बच्चों के लिए भी है, यूनिवर्सिटी के बच्चों के लिए भी है, कॉरपोरेट के लिए भी है, ओके विलेज वालों के लिए विलेज कनेक्ट प्रोग्राम. ठीक है बच्चों के लिए है सब. लोगों को जुड़ने का कोशिश है. ओके भाई थैंक यू सर. ओके थैंक यू वेरी मच. आपके तो प्यारा पढ़ने चाहिए.
તો બધા તૈયાર થઈ ગયા છે, બેગ રેડી થઈ ગઈ છે. છોટે ભૈયા અમારો આ છે ટેડી બિયર રાણી ટેડુ ને ભાઈ કેટલા તો નામ બનાવી ના ઓકે. આ બસ હતી અમારી. આ શું લખ્યું એ ટાસ્ક એક તમારો? હા, શું લખ્યું છે? એ ભાઈ સાઈડમાં જા ને, આવી ગયા છો બ્લોગમાં વચ્ચો વચ્ચ. તો આ શું લખ્યું છે એનું તમે સ્ક્રીનશોટ પાડીને અમને કહો, બરાબર? કમેન્ટમાં કહેજો ખાસ કરી. તો ગાઈસ આ છે અંદરનો માહોલ. देख लो गाइस, બોલો ને સાહેબ. देख लो ये है हमारा हैदराबाद. હૈદરાબાદ નહીં, કાના શાંતિવનામાં. जो मासी पहली बार हुई है तम जो बॉडी बिल्डर ओहो बॉडी बिल्डर. बॉडी बिल्डर तेरी बॉडी तो है, सिक्स पैक है ना तेरे. जा रे जा. मैम रूम नंबर दे रही है अभी. એ ના તો ગાઈસ અમને અમારો પોતાનો બેડ મળી ગયો છે. હું ઉપરનો લીધો છે, નીચે જીગરનો. ના મારું નહીં, આનું. તું ક્યાં અહીંયા લીધું? તું ક્યાં લીધું? અહીંયા લીધું? બરાબર, ડન. ચલો તાણ આ બધા સેટ થઈ ગયા છે, તો પછી બતાવીએ આગળનું. તો ગાઈસ મેં મારો બેડ બતાવ્યો તમને, આવી રહ્યો. તો હવે પ્લાનિંગ એ છે કે બ્રશ કરીને કમ્પ્લીટ તૈયાર થઈને, અરે લે જો નાના બાબલા નાઈન બહેન, પછી નીચે લંચ કરવા જશું. પછી બીજું બધું તો બતાવીએ તમને, બરાબર? શું લખવાનું? राठौर साहिब दिनेशभाई તો બતાવીએ, બરાબર? જોડાયેલા રહેજો. એટલે આમ થોડુંક ફ્રેશ થઈને નાઈ લઈએ પછી કરીએ, બરાબર? 74. તો ગાઈઝ અત્યારે બધા નાઈ લીધું છે, કમ્પ્લીટ બધા ફ્રેશ થઈ ગયા છે. પાસે જોઈ રહ્યા છે એ બધું ઇન્ટરેસ્ટ. એન્ડ અત્યારે અમે જઈ રહ્યા છીએ જમવા માટે, અત્યારે લંચ કરવા માટે. બહુ મસ્ત જગ્યા છે, બહુ જબરજસ્ત મજા આવી રહી છે, બરાબર? એન્ડ બધા અત્યારે જમવા જઈ રહ્યા છે. તો પણ એ મેં એમ કહે છે કે 10 મિનિટ જ છે અત્યારે જમવાની, તો ફટાફટ જમી લો. તો ગાઈસ અમે અત્યારે ખાવા આવી ગયા છે, અને તમે જે પાછળ મારા જે હોલ જોઈ રહ્યા છો એ બધું ખાવાનું જ છે. હવે પૂરેપૂરો મારી આગળ દેખાડજો. શું કરું? खावा भी नहीं देता भाई आपने. सीसीटीवी कैमरा फुटेज है. આટલી મોટી લાઈન છે જમવાની, વિચાર કરો. મમ્મી ને લાગી પાછળ ભૂખ લાગી ભૂખ લાગી એમ ને ફિલિંગ પકડો, આગળ લઈ જઈએ લે. એને પકડી કોઈ ફાયદો નહીં. બોલતા જમ નહીં, બધા ભૂખ લાગી બધા પૂછ્યા હમણાં અમને એવું કીધું કે ત્યાં જાઓ, પેલી લાઈનમાં તમારો નંબર હશે, એ લાઈનમાં તમે જતા રહો, તમને જમવાનું મળી જશે. એ લાઈન અમે અડધી પૂરી કરીને ત્યાંથી ખબર પડી કે અમારી ઓરિજિનલ લાઈન ખોટી કરી આગળ આવો. ચલો તાર चलो ता ખાઈને બતાવીએ શું ખાઈએ છીએ. દાળ ભાત શાક એ તો ખબર જ છે ભાઈ, ચાખવા તો દે. એક નંબર શાક ભલે ખાધું નહીં પણ ભૂખ એવી લાગે એક નંબર લાગશે. હવે કોઈ વાત નહીં, બતાવીએ. બહુ ખૂબ આનંદ થયો હવે, અને હું કહું છું તમને લોકોને જરૂરથી એકવાર મુલાકાત લેજો. તો ગાઈઝ ખાઈને બાઈને બધું બહાર આવી ગયા છીએ મારા દેશી લુકમાં. ચપ્પલ
ચપ્પલ ઇઝ ધ બેસ્ટ. શું કેવું ચપ્પલ માસ્ટર? અરે આને ચપ્પલ પહેરાય એટલે મારા ચપ્પલ પહેરવા પડે. હવે જો તડકાનો મજાનો આનંદ લેવા જઈ રહ્યા છીએ અમે. તડકો વધારે લાગે. શાંતિવનમમાં તડકો હોય એટલે તો ટોપી આવી લીધી ગયા છે આમાં. કે આપણે ચા શું કરવું ને શું નહીં કરવું, કારણ કે આપણે દૂર અમદાવાદથી આવીએ છીએ હૈદરાબાદ, એટલે બધું જોવું પડે. ચા કઈ રીતે રહેવું, બાકી ફાઇન તે કાઢી આવશે એ જરૂરી છે. ફાઇન 500 રૂપિયા. ખાસી મોટી જગ્યા સ્કૂલના છોકરાઓ આવ્યા છે રે. એ સ્કૂલના છોકરાઓ લઈ આવ્યા. હવે શું કરીશું બોલ. કાંઈ નહીં. કે ભેગા તો હવે. મસ્ત છે ભાઈ. એટલે રૂમમાં જવું છે? ના લે શું તમારા લોકો રૂમમાં ના છો કે ના હું યસ ઓફકોર્સ વાળા યસ યસ બીકોઝ Yes, ના કરશો. એકચ્યુઅલી ના એકચ્યુઅલીમાં અમારે ચાય પીને યાર એકચ્યુઅલીમાં એ હાલો ને ચાય પીતા યાર અહીંયા કે ભાઈ હમણાં અહીંયા કે ચા મળતી હશે? મળે છે કેન્ટીનમાં હેડો જઈએ થોડી વાર. કેવો લાગુ છું તમે કોમેન્ટ કરજો બરાબર. એન્ડ એટલે ઇન્ટ્રો તો કરાય નહીં ને. અમારા મોટો ભાઈ, અમારા મારી નાની બેન છોટા ડોન ઉર્ફે જાનવી. શું બોલ આમ બોલ ને પણ નામ તારું નામ તારું બોલ. નામ બોલ. તને ખબર ના બંધ કર પોઝ કર પેલા ના હું કરવા મારા મોઢેથી કયા શબ્દ નીકળે? બોલ ને ભાઈ. પ્રિન્સ ના ના તો બરાબર, તારું તો ખબર જ છે. સમીર લો, સમીર સમીર લો, લો દિલ્લો, દિલ્લો. બિલ્લો સમીર સમીર બિલ્લાવ મને બધા બનાવતા. ક્યાં આપણે બેસીએ? કેન્ટીન ક્યાં? નહીં જોયેલું ભાઈ. એ ગૂગલમાં સર્ચ મારો કેન્ટીન કઈ બાજુ, મેપમાં સર્ચ મારો. મને લાગે સીધું જશે ઓકે બતાવું હજુ બીજું બધું. અમારે જે ડોમ જોયો તો તમે આ ડીમાં ડી હતો ને, હા તો ડીમાં હતું બી એવું જ છે. સી કયું તમારું? સીમાં શું વાત છે એમાં? વાહ બેटे यहाँ पर भी लोकेशन ઇન્ડિયા નહીં યાર તમે વિચાર કરો, લોકેશન પૂછવું પડે. કેટલી મોટી જમીન હશે. નાનું હવે યાર સીટ પેલું સ્નેપ દીધું ભંગાણે ઓકે વાંધો નહીં, થોડોક સ્ટેપ બેપ લઈએ આ સીનના બરાબર. વોલપેપર રાખવા જેવા બીજું કહો શાંતિ છે ને બધા? અમે તો જલસા કરીએ છીએ. શું કેવું હે? હા અમે ફૂલ એન્જોય કરીએ છીએ. સવારના પરમાં ઠંડા પાણી નાખી દીધું. ખુશ થઈ ગયા. અમે બે તો જે બપોર નો કહેવાય, બપોર હતી, બપોરે ઠંડા પાણી. અરે હું બપોરે એ બપોર કહેવાય. ભાઈ બપોર બી નહીં સવાર બી નહીં. 11 ઓકે બતાવું પછી આગળ બરાબર. તો નીકળ્યા છીએ ફરવા માટે, બધું જોઈએ બતાવું તમને. તો ગાઈઝ ત્યાંથી ચાલીને આવ્યા. બાકી જોવા જેવું એક ક્લાસ છે. ફૂલ બતાય તો એક આ કેટલા ફૂલ આવા રેડ ફૂલ ને ગ્રીન ફૂલ ને પિંક ફૂલ ને એટલા જાતના ફૂલ હતા. અને આ તમે જોવાની જગ્યા તમે થાકી જાઓ. કેટલું જોયું. એક ખખર એન્ડ આ જોવા બાકી ગ્રીનરી તો જોવા અહીંયા વાવ્યું છે બધું. બાકી તમે લો તમે તો સ્નેપ દીધું બાકી ગ્રીનરી છે, ફૂલ મજા છે. બેડો ભાઈ પેલા કેન્ટીન કયું? હા જો આ જો અહીંયા ફોટા પાડવાનું. આ ભાઈ તો જો બગડે. આ ચશ્મા બધા પહેરજે આવે. આ હા હા. તો ગાઈઝ ત્યાંથી ચાલતા આવ્યા છીએ. એન્ડ અત્યારે અહીંયા જોવા મળ્યું છે કેન્ટીનની અંદર કેમ મેઇન ડેરિંગ હોલ वहाँ पर है स्ट्रेट में. हाँ ઇન્ડિયન ફોરેન બધા જ આવશે અહીંયા. અને કેન્ટીન પહેલાં બધાને ચાની તલપ લાગી અને છોટા ડોનને ચાની તલપ લાગી. તો હાલો તા ચા પીવા. એટલે આ તો ફરજ છે. આમ શરમ કરો શરમ. આમ
શું છે મારે નહીં પીવું. 4 દિવસ તો જવા દો બ્લોગ સારું હાલ ને ભાઈ. ચારનું નામ લીધું એટલે ભાઈ બ્લોગમાં જો હારું, હારું. 500 લાખની ક્લિપમાંથી સિરિયલ લાગ્યો ગૂગલ પે ફોન આવા સાઈડ રાખો ઓકે કોઈ વાંધો નહીં. તો ગાઈસ સરે અમને બોલાયા હતા કંઈક કામ માટે. ભાઈ લેટ પહોંચ્યો તો દિવાદેન શું આપણું એટલે એવું ભરાય 1 મિનિટ મારા લીધે. હા મારા હા ચપ્પલ પણ મોઢે ચપ્પલ લઈને ચપ્પલ મારે ખબર નહીં પડે. આપણે ત્યાં ખબર છે દિલ્હીમાં પરલી બાળે છે અને એની રાખ પેલું કરે છે ને એના લીધે પોલ્યુશન થાય એને બદલે એને જો ચારકોલ ફોર્મ બનાવે અને જમીનમાં નાખે તો એમની ઉપજ 2.5 થી 3 ગણી વધી જાય અને એ 1000 વર્ષ સુધી એમનું એમ રહે. હા હવે એની પર સંશોધન અહીં થયા અને એના માટે ખેડૂતોને અહીં બોલાવીને ફ્રીમાં પ્રશિક્ષણ હાથને આપે કે કેવી રીતે આપણો ભારત દેશ ઉન્નત થાય. અલ્ટિમેટલી આપણો દેશ ઉન્નત થશે તો આપણે બધા આગળ વધી શકીએ. બરાબર છે. ઇટ ઇઝ નોટ દેટ કે આ એક ધ્યાન શીખવાડતી સંસ્થા છે. ઘણા બધા આવા અલગ અલગ લેવલના સુપર અહીંયા યુરોપમાં થાય એ રીતની સંશોધન કેન્દ્ર છે આખું. કદાચ તમને છે ને આપણો કાર્યક્રમ પતે પછી હું અહીંયા કહીશ જતાં પહેલાં કે તમને બધું બતાવે તમારી ટૂરની આયોજન. અત્યારે તો ગાઈસ એક બુકનું વિતરણ કરવા માટે અમે આવે છે. એક બુક આપશે ગુજરાતી એ બુક માટે બાકી એન્ડ સર જે કે એમ કરવાનું છે. આપણે તમે અંદર ગેટમાંથી આવ્યા અહીં સુધી પહોંચ્યા હા 25-20% કાના તમે જુઓ. હવે તમે જશો કે બીજું 20% જોશો. અત્યારે 300 કે 450 એકરનો વિકાસ કર્યો છે. 1400 એકર છે કાના શાંતિવન. 1400 એકર સમથિંગ 12 કિલોમીટર થયું એકર. અને હવે તો એ યંગેસ્ટ વિલેજ છે મેં કીધું તો એમ અહીંયાનું સૌથી નવું જન્મેલું વિલેજ. એનું પંચાયત છે એનો સરપંચ છે એનો કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે. આખું લીધું અને દાજીએ પછી અને વોલેન્ટરોએ મદદ કરવા માંડી. દરેક જણ આવીને પોતાની સેવા આપે. ટૂંકમાં 10 વર્ષમાં આટલો બધો વિકાસ થઈ ગયો. બરાબર. વૃક્ષો વવાયા, આ બધા બિલ્ડિંગો બને, આટલી બધી ટ્રેનિંગો થઈ. બહુ ગજબ 10 વર્ષ. તો ગાઈસ અત્યારે સર ક્યાંક લઈ જાય છે. અમને પણ ખબર નથી ક્યાં લઈ જાય છે. બસ હર એક ભૂખે જ આમ બધી વસ્તુની ઓલી લેવી છે જો તો હા લે બ્રો લે 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 બસ ખુશ થાય યાર. તું ખુશ એટલે હું ખુશ. શું કઈ ચિંતા કરે. આઈ એમ નોટ બેડ આઈ એમ જસ્ટ રીચ એ ચલ ચલ ના મન થૂંકવાની જગ્યા આપણે ઓલો લઈને મન થૂંકવાની જગ્યા પર થૂ 500 રૂપિયા ડન છે 500 રૂપિયા લાવો. આ ભાઈ વિડીયો બી ઉતરેલો છે. આ ભાઈ નકરો કેમેરો લઈને ફર કરે છે. એમને કોઈ કામ જ નથી. આમને એમ છે કે બ્લોગ બનીને ઓલા કેરમિનાટી બની જશે. એમને એમ ના બને રેખા. એમને ના થાય રેખા. પછી આગળ ના આવે. એ આવો સુધરો તારો પ્રિન્સ સાવિયર આવું સાવ આવું. સાચી વાત છે. અમે આટલું થોડુંક ફરીને આવ્યા તો ખુશ થઈ ગયા. માથું ઉતરી ગયું. આના ચા પીવી હતી સર. અમે ચા પીવા લઈ ગયા તો અમે તો કેન્ટીન જોવા લઈ ગયા. તમે કેન્ટીન શોધતા થાક્યા. ઓહો કેન્ટીન તો ક્યાં બોખ્યા તો. ચા એક નંબર હતી. એક્સપિરિયન્સ બોલાતો ભાઈ તમારો એટલે યાર બધું યાર અમારા આજે પર્વત જેવું દેખાય છે ને એ આજે તળાવો ઊંડા કર્યા ને એની માટી. ઓહ બસ પણ
સીસીટીવી ફૂટેજ એક ટાઈમ માટે સીસીટીવી કઈ રેકોર્ડ નહીં કરે પર આ વ્યક્તિ બધું રેકોર્ડ હું રેકોર્ડ કરી લઈશ, તમે કોઈ પણ કાંડ કરશો. જો જો આને કેટલી ઉતાવળ છે ભાઈ. યો સાહેબ સાહેબના જોડે બેસી જાય, બતાવો પછી આગળ. ગાઈસ અત્યારે આવે છીએ ચિલ્ડ્રન પાર્કમાં. વાહ ભાઈ વાહ, આટલા મોટા માણસોને ચિલ્ડ્રન પાર્કમાં લઈને આવે, વિચાર કરો તમે. એ તો પાડ લેશું અમે અમારી રીતે. શું કહેવાય હે? એ તો અમે અમારી રીતે પાડ લેશું ફોટા. હે હા એ તો અમારું તમારું પેશન છે ફોટા પાડવાનું. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય. આજો આજો ટાઈલ્સો જો બધા ટાઇલ્સો બી રંગીન છે અહીંયાની. ટાઈલ્સો બી રંગીન છે. કેટલી મસ્ત છે. બહુ બજેટ છે, થોડુંક અને જ્ઞાન લઈ લો તો હા ભાઈ પછી બધું કરો. ચલો ફોટા પાડવાના છે મારે અહીંયા. મેં મારા આને ફોટાનો બહુ શોખ છે બહુ જ મેં મારા સ્પોટ્સ બી નક્કી કરી દીધા છે. મારું સ્ટોરેજ વધારે છે ફોનમાં. હા તો કઈ મૂકીને ડિલીટ જ કરી દેજો ને. ના રે શું કરો. मैं खाली खाली ऐसे ही बोल रहा है. યસ યસ યસ. આ બીજો ચકલા કદી બાજ ના બને. ક્યારે કરીને તમે ચાલુ તો કર. આપણે આવીશું અહીંયા ફોટોશૂટ કરવા. ભાઈ હા આવશું કાયદેસર. એ ભાઈ ચકલા કદી બાજ ના બને, સમજી લે. બરાબર નહીં વ્લોગ ઉતાર વિડીયો ઉતારું ઘરે બતાવો થાય. વાંધો નહીં, એ તો ખબર જ છે ચકલા કદી બાજ નહીં બનાવે. એ ઓનલી ચિલ્ડ્રન ઓનલી એ મેડમ આજથી આ ચિલ્ડ્રન બરાબર જોઈ રહેજો ભાઈ. ગાઈસ કોઈ જગ્યાએ મળે તો ચોકલેટો ખવડાવી દેજો બે ને. चिल्ड्रन फोटोज क्लिक कर सकते एक एक હવે આવું લખેલું આ. ખાલી 2 મિનિટ. एक એ ફાઇન 500 રૂપિયા. पे पाड़ना फटाफट. હા તમારા ફોટા બાપા. એ હું બાકી રહી ગયો કહી દઉં. લપસણી એક વાત કહું ને રિયલીમાં તો બહુ મસ્ત જગ્યા છે મારા એક્સપિરિયન્સ પ્રમાણે. બીજાને સારું લાગે ના સારું લાગે ખબર નહીં, બાકી મારા એક્સપિરિયન્સ પ્રમાણે બહુ સરસ છે. તો ગાઈસ અત્યારે સર કોઈક લઈને આવે છે ગોડાઉનમાં. No, but then who will be there to receive and where to put to guide? Somebody has to be there. I'll stay here, or you go there. Once at least tell them where to put it, so then you can stay here. I'll tell you before all the things. તો અત્યારે સરે કામ આપ્યું છે તો બધા કામ કરે છે. બતાવું તમને કામ. જો આ બે નવરા, આ બે કાંઈ કરતા જ નહીં. આ ભાઈ કરે છે અમે બી કર્યું જ છે ઓકે. એટલે અમે બ્લોગ બનાવીએ. એક મિનિટ અમે બ્લોગ બનાવીએ. તમે શું ए टोपी निकल जैसे नहीं. चुप. अवाज नहीं करवाना. અરે આણે હવે आराम से. मैम और काम है. नवरात्र कब मोकलो दीजिए. ठीक है. वही આપી દે. તો ગાઈસ તમે જેમ જોયું હતું કે અમે કામ કરતા હતા બરાબર. તો એના પછી સર એક આ મોટા ડોમમાં લઈને આવે છે. ડોમ કહેવાય આને. મેડિટેશન કરવા 45 મિનિટનું મેડિટેશન રહેશે. અમારે જે આ એક આ ભાઈ જુઓ તમે, એ આ ભાઈ ફોટોગ્રાફર છે ભાઈ. બતાવ તારા ફોટો બતાવજે. ઊંઘ આવવા માંડી જતા રે. હા જુઓ જુઓ ફોટા જુઓ તમે ભાઈ ભાઈ. ફૂલ ફૂલ. આમાં જો બતાવું, આ જે ડોમ છે ને એમાં 40,000 પબ્લિક આવી શકે એટલી કેપેસિટી છે. હા બધા ડોમ છે. હા બધા અલગ 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 કરીને બધા ડોમ છે.
એમાં એન્ડ આવું છે એક મોટું રૂમ છે એમાં બધા મેડિટેશન કરે આ કદાચ ડાન્સ કરવા બેઠા હશે પણ કાંઈ ખબર નથી બરાબર આને શું છે પણ પુષ્પા ઝુકેગા નહીં હે ઓકે આવું મને મેડિટેશન કરવા ખેંચીને લઈ જાય ભાઈ દુઃખ ભર્યું તમે દુઃખ કર્યા ઊંઘ આવો ચાલો પછી બતાવો મેડિટેશન કરી લઈએ થોડી વાર બરાબર એ ભાઈ ઉભો રે આવું બરાબર બતાવો પછી તો ગાઈસ અત્યારે મેડિટેશન કરીને નીકળી ગયા છે બહાર કદાચ તક અડધો કલાક પોણો કલાક થયો એન્ડ બહુ મજા આવી ફ્રેશ થઈ ગયું શરીર એકદમ આરામ રિલેક્સ કેવું રહ્યું મેડિટેશન મેડિટેશનનો પાવર એટલે બહુ સુપર પાવર હતો પીસફુલ અમે મેડિટેશન કર્યા બાદ હૈદરાબાદમાં હજુ ફર્યો નથી ને હૈદરાબાદ જોઈ લીધું શું વાત છે શાબાશ પીસફુલ હતું બહુ મજા આવી ગઈ કેવું રહ્યું મેમ મારું તો મસ્ત એટલે તમારે તો રોજનું પ્રેક્ટિસ રોજનું નહીં હું આજે બહુ જ ખુશ છું બે વખત ઓલરેડી આવી છું ત્રીજી વખત અહીંયા આગળ આવી આજે પહેલી વખત ત્રીજી વારનું હું આવીને મેડિટેશન કર્યું અને ખરેખર મજા આવી ગઈ જે આખો દિવસનો થાક હતો એ ઉતરી જાય બે દિવસનો થાક હતો એ ઉતરી ગયો એ ઉતરી ગયો હા મારે ઉતરી હા તો ગાઈસ અત્યારે બધું પ્રોગ્રામ ચાલી રહ્યા છે તમે જોવા તું દેખાતો કેમ નતો એટલે આ માણસ ખોવાઈ ગયો હતો હમણાં તો ગાઈસ અત્યારે દીપા મેડમ આવી ગયા છે દીપા મેમ કેમ છો મજામાં બેટા તમે કેમ છો બસ જલસા જલસા પેલી બાજુ હું છું ટોર્ચ મારો છો મને અરે રીલ બનાવો છો અરે બ્લોગ બનાવે છે વ્લોગ વિડિયો અરે ઓય મજામાં બેટા આવી જાઓ હા કરો મજા બોલો પ્લેનમાં હાજી કેવું રહ્યું પ્લેનનો સફર સારું રહ્યું પણ મેં મિસ કર્યું તમે લોકોને મને બી ટ્રેનમાં આવું જોયું તું તમારા કેવા વિડીયો કેવા હતા મજા આવી નેક્સ્ટ ટાઈમ પ્લાનમાં આવશે નેક્સ્ટ ટાઈમ અમે પ્લાન પ્લેનમાં આવશું પણ ટ્રેનમાં આમ ડાન્સ ના થાય હા બેટા ત્યારે આમ સીટ બેલ્ટ પહેરીને બેસી कैसे हो गाइस परम मित्र गांडू क्या जी चा पीवा दीपा मैम रही કેટલા વાગે 7 વાગી રહ્યા છે અમે ચા પીવા જઈ રહ્યા છીએ चा पीवा જઈ રહ્યા છે चलो चलिए हमारे साथ जुड़े रहने के लिए अभी पार्टी होगी पार्टी होगी पार्टी होगी हमारे जो आ बધી પબ્લિક આગળ જાય અડધી પબ્લિક પાછળ છે આંખમાં ઘુસાઈ દેવાની ટોચ આમ બ્લોગર હા તમારે ચકલા કદી બાજ નહીં બને ના જ બને યાદ રાખજો નહીં બનવાના અમે બનવું નહીં અમે હે ને કેમ છો શું કેવું ના જો રાતનો વ્યૂ જોઈ લો અત્યારે એકવાર બહુ કડક વ્યૂ છે બહુ મજા આવી છે બરાબર બતાવું પછી આગળ બરાબર તો ગાઈસ અત્યારે અમને તાજી ખબર મળી રહી છે કે અમારા જે દીપા મેડમ છે એ અમને ચાની પાર્ટી આપી રહ્યા છે પાર્ટી કરેંગે पार्टी करेंगे ये हमें ये हमें ये हमारी पार्टी कैफे हो रहा है हमारा पार्टी हो रही है તમને તો કેફે તો બતાવ્યું તો હમણાં भाई फोन ना ફરીથી આવ્યા બરાબર તો બતાવી હજુ જમવા જશું હવે તો ચા પાર્ટી કરવા આવ્યા છે હજુ જમવા જશું હા અહીંયા ઓકે તો વાંધો નહીં બતાવું પછી આગળ આ છે કેન્ટીન તમને બતાવ્યું તેમ બરાબર ઓકે બતાવો પછી આગળ ચાલો તો બહુ સારી ને બિલ્ડિંગ ચાલુ બોલન સાહેબ શું કહેવું તમે साहब નું મોઢું નહીં દેખાતું આ. નહીં દેખાતું લ્યો હતા કાળિયા મુંડા કેન્ટીન બતાયા કેન્ટીન બતાવ્યું યાર
ત્યાં ગઈ સબ આ ગઈ. આ માણસ કોણ છો તમે? આ માણસ આ માણસના કોણ તમે? કોણ શું આવી ગયા? ચાલતા ચાલતા આવી ગયા છે. જમવાનું બનાવવા પબજી પ્લેયર ओ सब मजे में ही है. ये फॉरेनर आप कई जगह क्या आओ ये बाजू हम लोग साहेब સમજો પબ્લિકને ખાસ વિનંતી લાઈક સબસ્ક્રાઈબ અને ફૂલ સપોર્ટ કરો પ્લીઝ 15 દિવસના વ્લોગ ખતરનાક આપશે આવશે એટલે જોરદાર આવશે. એક નંબર વોટ પડશે વોટ અમારો. ઓકે અત્યારે થોડોક નાસ્તો વાસ્તો કરી બતાવીએ શું આવે છે. હા પબજી પ્લેયર યસ ઓકે વાત દો. અમારા આરતી મેડમ તમે શું શું લઈને આવ્યા છો? જો પેલી તો લઈને જતી રહી. બધા નવું ખોલીને બેસી ગયા છે. અમારે એક આ ભાઈ છે ને, આ ભાઈ જે લૂંટાડો છે, આ લૂંટાડો છે ચોરંટો એ કોઈને ખબર જ નથી. વો દેખો क्या नहीं चाय નહીં ચામાં ખાંડ નાખવા જવું પડશે પેલા ખાવું મોઢું પણ નથી ભાવતી કોફી, સેટ નથી થતી એટલે જ કહું યાર, સેટ નહીં થતી યાર. શું આ ખાવું તારે? લે ચોરંટાણા આપો ખાવાનું. તું તો લઈને બેઠો હો ખિસ્સામાં. એ ધમકી આલો ગાઈસ આ તો મને. તો ગાઈસ અત્યારે ઉપડે છે ખાવા માટે. બરાબર ફાઇનલ હવે ખાવા ઉપડ્યા. આ જો ખાલી તમે વ્યૂ જો ક્યાં મસ્ત મસ્ત વ્યૂ છે. અહીંયા ફોટોશૂટ બહુ મસ્ત થાય ભાઈ. બધાને કોફી ના ચા કેવી ભાઈ? ના ખાસ કરીને અમારા મિત્રગણના આવા તમે અરજવાડામાં આવો તમે કાળા દેખાવ છો ભાઈ. હા કોફી એટલી જોરદાર હતી. જોરદાર હે અમે જોરદાર. આખી રાત ઊંઘી નહીં શકવાના બીકોઝ ભાઈ મેં ચા પીધી ને, ચા થૂંકું ને એવી ચા હતી. અને પીધી એ નહીં મેં તો થોડીક ચાખી ને આમ થૂ આમ માથા નામ એટલી ખતરનાક કોફી હતી. એક વાર ને 10 વાર પીવું વાટરનો ને પણ કોફીનો નશો કરવાનો. કોઈ નહીં કાંઈ નહીં અત્યારે ખાવા જઈએ. હું હવે ખબર નહીં પડતી ખાવાનું તો વાંધો નહીં બતાવીએ ચાલો. તો ગાઈસ અત્યારે હતું ખાવામાં દાળ ભાત, પછી શાક, રોટલી અને શીરો. આટલું હતું. થોડું ખાધું બધું, વધારે ભૂખ નથી લાગી એટલે. એન્ડ આજનો વ્લોગ અહીંયા જ પતાવીએ છીએ. હવે રાતે સૂઈ જ જવાનું છે બધા એટલે. એન્ડ ચલો તો કાલનો વ્લોગ હવે તૈયાર રાખજો. કાલનો વ્લોગ બહુ મસ્ત આવશે એટલા માટે. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે, કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ શેર કરો, કમેન્ટ કરો. શું કરો કોનો કરો? વાહ ઓકે લાઈક ના નહીં ના પણ બોલવું જ દે. ના હા વાંધો નહીં, લાઈક સબસ્ક્રાઈબ બધું કરી દેજો. અને કેવો લાગ્યો વિડીયો બ્લોગ કોમેન્ટમાં લખજો બરાબર. તો મળીએ બીજા નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.